નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એક ખાસ વિડીયો છે, કારણ કે ધોરણ 7ની અંદર અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે. તો આ પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 3 કે જેનું ટાઇટલ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. આ યુનિટની અંદર અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો આજે એક સેક્શનની આપણે ચર્ચા કરીશું કે જેનું નામ છે રાઇટિંગ સેક્શન. તમને એમ થશે કે ભાઈ આ રાઇટિંગ સેક્શનમાં શું આવે છે, તેમાં તો લખવાનું જ આવશે. તો હા, રાઇટિંગ સેક્શનમાં એવા પ્રશ્નો આવે છે કે જેમાં આપણે જાતે લખવાનું હોય છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ. હવે અહીંયા તમે જોશો મિત્રો, સુંદર મજાનું એક ચિત્ર તમારી સામે આપ્યું છે ને. હવે ઉપર આપણને જે શબ્દ આપેલા છે ડ્રાય વેસ્ટ, ક્લીન ઇન્ડિયા, ક્લીન યોર સરાઉન્ડિંગ્સ, યુઝ ડસ્ટબિન્સ અને વેટ વેસ્ટ. આપણે આ ચિત્રમાં આ બધા લેબલ છે ને એ લગાડવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલું ચિત્ર હું જોઉં ને તો મને એમાં દેખાય છે ચશ્માની અંદર સ્વચ્છ ભારત આવું લખેલું આવે છે. મિત્રો, આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નથી, બરાબર છે? એમાં સ્વચ્છ ભારત લખ્યું છે. તો સ્વચ્છ ભારતને અંગ્રેજીમાં શું કહેવાય, કયો જોઈએ? તો કે ક્લીન ઇન્ડિયા કહેવાય ને, બરાબર? તો આપણે આ લેબલ લગાવી દીધું. અહીંયા તો ઓલરેડી લગાવેલું જ છે ક્લીન યોર સરાઉન્ડિંગ્સ, બરાબર? એટલે કે તમારી આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખો. તેના પછી આપણે આગળ વધીએ તો અહીંયા જુઓ, ડસ્ટબિન આપી છે, એમાં લખ્યું છે યુઝ મી, એટલે કે મારો ઉપયોગ કરો. તો એને લગતું વાક્ય આપણને ક્યાં જોવા મળશે? જો છે યુઝ ડસ્ટબિન છે ને, તો આપણે એ લખી નાખશું યુઝ ડસ્ટબિન્સ, એટલે કે ડસ્ટબિનનો ઉપયોગ કરો. ત્યાર પછી અહીંયા જોશું ને તો બે પ્રકારની ડોલ આપી છે. એકાદામાં કલર ખૂટી ગયો છે ને એટલે બીજો કલર કરી નાખ્યો. એવું નથી મિત્રો, આ કલર પાછળ એક રીઝન છે. ગવર્મેન્ટે તમને પણ ઘરે બે પ્રકારની ડોલ ડસ્ટબિનમાં આપી ને, એના કલર સેમ અવાજ હશે, એક બ્લુ અને એક ગ્રીન. તો એની પાછળનું રીઝન શું છે ખબર છે? જે બ્લુ કલરની ડોલ છે એટલે કે ડસ્ટબિન છે, એમાં તમારે સૂકો કચરો નાખવાનો હોય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડ્રાય વેસ્ટ. એટલે અહીંયા હું લખી નાખું ડ્રાય વેસ્ટ, ઓકે? અને જે ગ્રીન કલરની ડસ્ટબિન છે એમાં તમારે ભીનો કચરો નાખવાનો છે, જેને કહેવાય છે વેટ વેસ્ટ, બરાબર? આ બંને ડોલના કલર એ રીતે રાખેલા છે. ખ્યાલ આવ્યો? તો આ આપણે દરેક ચિત્રમાં સુંદર મજાના લેબલ લગાવ્યા. એના પછીની એક્ટિવિટી જોઈએ આપણે મિત્રો, શું કહેવા માગે છે. બહુ સરસ મજાની એક્ટિવિટીઝ આમાં આપેલી છે આપણને. તો પાછું એક જબરજસ્ત ચિત્ર તમારી સ્ક્રીન ઉપર આવી ગયું ને. હવે આપણે કરવાનું શું ખબર આમાં? તો જો અહીં લખ્યું છે સ્ટડી ધ પોસ્ટર, એટલે આ આખા પોસ્ટરનો અભ્યાસ કરવાનો એન્ડ રાઇટ સમ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ, અને તેના વિશે વાક્ય લખવાના છે. ક્લિયર છે? ઓકે. તો અહીંયા તમે જોશો તો પહેલાં આપ્યું છે સોલર એનર્જી. તો એના ઉપરનું વાક્ય જો કેવું સરસનું બનાવીને આપ્યું, વી શુડ યુઝ સોલર એનર્જી આપ્યું ને. તો એવી રીતે આપણે આ બધાના વાક્ય બનાવવાના છે. તો ચાલો વન બાય વન જોઈએ. હવે અહીંયા બીજું ચિત્ર જોશો તો એમાં લખેલ છે ટર્ન ઓફ લાઇટ, એટલે કે લાઇટ બંધ કરી દો, પણ ગમે ત્યારે નહીં. ક્યારે? વેન લિવિંગ રૂમ. તમે જ્યારે રૂમમાંથી બહાર નીકળો એટલે લાઇટને બંધ કરી દેવી, પછી જરૂર ન પડે ને, ઓકે? તો એના ઉપરનું સુંદર મજાનું વાક્ય જુઓ, અહીંયા મેં તમારે માટે રેડીમેડ બનાવી રાખ્યા છે, તાજા જો છે. તો વાક્ય આપણે આમ બનાવી શકીએ મિત્રો. આમાં વી મસ્ટ ટર્ન ઓફ ધ લાઇટ્સ વેન લિવિંગ અ રૂમ. અહીંયા મસ્ટના સ્થાને તમે શુડનો ઉપયોગ પણ કરી શકો, બરાબર છે? તેના પછીનું વાક્ય જોઈએ આપણે. તો એમાં વાક્ય આપ્યું છે આપણને રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ. તો પહેલાં તો આપણે આ ત્રણ શબ્દનો અર્થ સમજવો પડે કે રિડ્યુસ એટલે શું થાય. તો મિત્રો, રિડ્યુસ એટલે શું ખબર? ઘટાડવું. તો તમને એમ થાય શેની ઘટાડવાની વાત કરે છે? તો ઘટાડવું એટલે કે એવી વસ્તુઓ કે જે આપણને વારંવાર પ્રાપ્ત નથી થતી, એટલે કે પુનઃ અપ્રાપ્ય હોય એવી વસ્તુનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એક્ઝામ્પલ આપું,
ચાલો, અટાણે પેટ્રોલ ને ડીઝલ ને બહુ ખેંચ છે ને? તો આ પેટ્રોલ ડીઝલ છે એનો ઉપયોગ શું કરવો જોઈએ? રિડ્યુસ કરવો જોઈએ, ઘટાડવો જોઈએ. તો એની સામે આપણી પાસે બીજો વિકલ્પ અવેલેબલ છે. કયો? તો કે ઈ બાઇક, ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો છે, બરાબર. પછી રીયુઝ, એટલે કે એક જ વસ્તુનો ફરીથી ઉપયોગ કરવો, એને કહેવાય રીયુઝ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઘરમાં વોટર ફિલ્ટર હોય તો વેસ્ટેજ પાણી જતું હોય ને તો એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ, સીધું ગટરમાં જવા ન દેવાય. બીજી વસ્તુ વાત કરીએ રીયુઝમાં, કે અત્યારે આપણે બધા વિદ્યાર્થીઓ પેન લેતા હોય છે, બોલપેન 5ની કે 10ની, તો એની અંદર રિફિલ હોય. આપણે ક્યારે રિફિલ ખરીદી નહીં. શું કરીએ? બોલપેન ખાલી થઈ ગઈ, ફેંકી દીધી. તો મિત્રો એની રિફિલ તો મળે જ છે, તો એ બોલપેનનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ કે ન કરી શકીએ? એને કહેવાય છે રીયુઝ. ત્રીજો વિકલ્પ વધ્યો છે રીસાયકલ, એટલે કે કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ થઈ ગયો પછી એનો નાશ કરી અને એમાંથી જ નવી વસ્તુ બનાવી લેવી, એને કહેવાય રીસાયકલ. એક્ઝામ્પલ આપું, તમે જોતા હશો કે તમે જ્યારે 7મું કે 8મું કે કોઈ પણ ધોરણ પૂરું કરો ને પછી તમારા નોટબુક્સ વધી હોય એટલે આપણા મમ્મી પપ્પા શું કરે? એને આપી દે છે. શેમાં? પસ્તીમાં. એ લોકો શું કરે? તો કે એના કારખાના જે હોય ને કાગળના એને આપે. હવે એ લોકો શું કરશે? તો કે જે પસ્તી છે એને ઓગાળી નાખી અને એમાંથી જ નવો કાગળ બનાવશે, જેને કહેવામાં આવે છે રીસાયકલ. તો આ 3 R જે છે એના ઉપયોગથી પણ આપણે પર્યાવરણની મદદ કરી શકીએ છીએ. તો ચાલો એને આધારે વાક્ય કેવું બનાવશું આપણે? તો કે વી શુડ એક્ટિવલી એટલે સક્રિય રીતે પ્રેક્ટિસ ધ 3 Rs. આપણે આ 3 Rની સક્રિય રીતે શું કરવું જોઈએ? તો કે પ્રેક્ટિસ કરવી જોઈએ. કયા 3 R? તો કે રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ, જેનો અર્થ મેં તમને હમણાં સમજાવ્યો, બરાબર છે. તો ત્યાર પછીનું વાક્ય જોઈએ વિન્ડ એનર્જી, જેને કહેવાય છે પવન ઉર્જા, જે આપણને કુદરતમાંથી મળે છે. પોલ્યુશન લેસ એનર્જી છે, એટલે કે એમાં પ્રદૂષણ ફેલાતું નથી. ખ્યાલ આવે છે તમને? તો એને ઉપરથી વાક્ય કઈ રીતે બનાવશું આપણે? તો કે વી કેન યુટિલાઇઝ એટલે શું ખબર? ઉપયોગ કરવો. વિન્ડ એનર્જી, કે આપણે પવન ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે? એઝ એ સેફ એન્ડ ક્લીન સોર્સ ઓફ પાવર, કે ઉર્જાના એક સલામત અને શુદ્ધ સ્ત્રોત તરીકે આપણે વિન્ડ પાવર જે છે, પવન ઉર્જા, એનો ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવે છે? અને છેલ્લું વાક્ય છે કે વી નીડ ટુ વર્ક ટુગેધર, આપણે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે. શા માટે? ટુ પ્રોટેક્ટ એન્ડ સેવ અવર અર્થ, કે આપણે પૃથ્વીને બચાવવા અને એનું રક્ષણ કરવા માટે આપણે વર્ક ટુગેધર એટલે કે સાથે કામ કરવાની જરૂરિયાત છે. તો આ હતી આપણી નેક્સ્ટ એક્ટિવિટી. હવે મિત્રો આપણે એક્ટિવિટી Cની વાત કરીએ તો એક્ટિવિટી Cની અંદર આપણે શું કરવાનું હોય છે? તો કે ટેક્સ્ટ મેસેજ લખવાનો છે, કે જે આપણે મિત્રોને લખતા હોય છે, તમે વોટ્સએપ કરતા હોય છે અને એમાં તમે જે લખાણ કરો ને એને કહેવાય ટેક્સ્ટ મેસેજ. તો ટેક્સ્ટ મેસેજ આપણે કેના વિશે લખવાનો છે? તો કે રાઇટ એ ટેક્સ્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ટુ યોર હોમ ફોર પૂજા, કે તમારે તમારા મિત્રને પૂજા માટે ઘરે આમંત્રણ આપવાનું છે, એના માટે તમારે મેસેજ કરવાનો છે. તો મેસેજ અહીંયા મેં તમારા માટે રેડીમેડ રાખ્યો છે. ચાલો આપણે જોઈએ. ઓકે, આ રહ્યો તમારો મેસેજ. ઓકે, તો હવે જોઈએ આપણે કઈ રીતે ટાઈપ કરવાનો. તેમાં લખ્યું છે કે હે, પછી ખાલી જગ્યા, એમાં તમારા મિત્રનું નામ. વી આર હોસ્ટિંગ એ પૂજા એટ અવર હોમ ધીસ સન્ડે એટ 5 PM, કે આ રવિવારે 5 વાગ્યે અમે અમારી ઘરે પૂજાનું આયોજન કર્યું છે. આઈ વુડ એબ્સોલ્યુટલી લવ ફોર યુ ટુ જોઈન અસ, કે તું અમારી સાથે જોડા એ અમને ખૂબ જ ગમશે. પાર્ટિસિપેટ ઇન ધ પ્રેયર્સ, અમારી સાથે પ્રાર્થનામાં ભાગ લેવાનો છે. એન્ડ હેવ ડિનર વિથ અસ આફ્ટરવર્ડ્સ, અને પછી અમારી સાથે ડિનર લેવાનું છે. પ્લીઝ ટ્રાય ટુ કમ, મહેરબાની કરી આવવાનો પ્રયત્ન કરજે. સી યુ સૂન, તરત જ મળશું. તો આ આખું શું છે? એક
ટેક્સ્ટ મેસેજ છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ એક્ટિવિટી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. તો મને આશા છે કે તમને આ એક્ટિવિટી સમજાઈ ગઈ હશે. છતાં કંઈ પણ પ્રશ્ન થાય તો વિડીયો જ્યારે યુટ્યુબ ઉપર આવી જાય એટલે એની કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી સરસ મજાની કોમેન્ટ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.